દર્શક મિત્રો નમસ્કાર, સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે તારીખ 19 મે 2024 રવિવાર। આજની તિથિ છે વૈશાખ સુદ 11, વિક્રમ સંવત 2080 ગ્રીષ્મ ઋતુ। દર્શક મિત્રો, આજે મોહિની એકાદશી છે, તો આજે આપણે મોહિની એકાદશીની વ્રત કથા સાંભળશું તથા આ દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે સમગ્ર આપણે વિડીયોમાં જોશું। મિત્રો, આપને જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર આપ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે અમે આવા ધાર્મિક વિડીયો યુટ્યુબ પર અપલોડ આ ચેનલ પર કરતા હોઈએ છીએ। તો આવો મિત્રો, વધારે સમય નહીં લઈએ અને મોહિની એકાદશીની વ્રત કથા આપણે ચાલુ કરીએ। તો મિત્રો, મોહિની એકાદશી વ્રત કથા, તો એની વાર્તા આ પ્રમાણે છે। યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, હે ભગવાન કૃષ્ણ, વૈશાખ માસના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેનું શું ફળ હોય છે તથા તેના માટે કઈ વિધિ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી, જેને આજે તમે મને પૂછી રહ્યા છો। શ્રી રામે કહ્યું, ભગવાન, જે સમસ્ત પાપોનો ક્ષય તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તેને હું સાંભળવા માંગુ છું। વશિષ્ઠજી બોલ્યા, શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે। મનુષ્ય તમારું નામ લેવાથી જ બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે, તો પણ લોકોના ભલાની ઈચ્છાથી હું પવિત્રોમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ। વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ મોહિની છે। તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે। તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ તથા પાપ સમૂહથી છુટકારો મેળવી લે છે। સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી હતી। ત્યાં ધૃતિમાન નામના રાજા રહેતા હતા, જે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયા હતા અને સત્ય પ્રતિજ્ઞા માટે પ્રખ્યાત હતા। તે રાજા રાજ કરતા હતા। એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો, જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધશાળી હતો। તેનું નામ હતું ધનપાલ। તે હંમેશા પુણ્ય કર્મમાં જ મંડ્યા રહેતો હતો। બીજાઓને માટે પરબ, કુવા, મઠ, બગીચા, તળાવ અને ઘર બનાવતો હતો। ભગવાન વિષ્ણુની ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો। તે સદા શાંત રહેતો હતો। તેના 5 પુત્રો હતા, સુમના, ધૃતિમાન, મેઘાવી, સુકૃત તથા ધૃષ્ટબુદ્ધિ। ધૃષ્ટબુદ્ધિ તેમનો 5મો પુત્ર હતો। તે કાયમ મોટા મોટા પાપોમાં જ લાગેલો રહેતો હતો। જુગાર વગેરે દુર્વ્યસનોમાં તેની ઘણી આસક્તિ હતી। તે વૈશ્યાઓને મળવાને માટે લલચાતો હતો। તેની બુદ્ધિ ન તો દેવતાઓના પૂજનમાં લાગતી હતી અને ન પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં। તે દુષ્ટ આત્મા અન્યાયના રસ્તે ચાલીને પિતાનું ધન બરબાદ કર્યા કરતો હતો। એક દિવસ તે વૈશ્યાના ગળામાં હાથ નાખી ચોક પર ફરતો જોવામાં આવ્યો, ત્યારે પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો તથા ભાઈઓએ પણ તેનો પરિત્યાગ કરી દીધો। હવે તે રાત દિવસ દુઃખ અને શોકમાં ડૂબેલો તથા કષ્ટ પર કષ્ટ વેઠતો રહીને આમ તેમ ભટકવા લાગ્યો। એક દિવસ કોઈ પુણ્યનો ઉદય થવાથી તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો। વૈશાખનો મહિનો હતો। તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા। ધૃષ્ટબુદ્ધિ શોકના ભારથી પીડિત થઈ મુનિવર કૌંડિન્યની પાસે ગયો અને હાથ જોડી સામે ઊભો રહીને બોલ્યો, બ્રહ્મન, દ્વિજશ્રેષ્ઠ, મારા પર દયા કરીને કોઈ એવું વ્રત બતાવો જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય। કૌંડિન્ય બોલ્યા, વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામે પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કરો। મોહિનીનો ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોમાં કરેલા મેરુ પર્વત જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે। વશિષ્ઠજી કહે છે, શ્રી રામચંદ્ર મુનિનું આ વચન સાંભળી ધૃષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું।
તેને કૌંડિન્યના ઉપદેશથી વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપ શ્રેષ્ઠ આ વ્રતને કરવાથી નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર આરૂઢ થઈ સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત વિષ્ણુધામમાં ચાલ્યો ગયો. આ રીતે આ મોહિનીનું વ્રત ઘણું ઉત્તમ છે. આને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. તો મિત્રો, આપણે મોહિની એકાદશીની વ્રત કથા આપણે સાંભળી. આવો મિત્રો, હવે આપણે જાણીએ કે આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. જો તમે ભગવાન વિષ્ણુની પૂજા માટે ઉપવાસ કરી રહ્યા હોય તો આજના દિવસે તમારે ખાસ કરીને ક્રોધને ટાળવો પડશે. સાંજે તુલસી ક્યારે જઈને ત્યાં દીવો પ્રગટાવવાનો. મિત્રો, વૈશાખ માસના સુદ પક્ષની એકાદશી એટલે મોહિની એકાદશી ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને ઉપાસનાનો આ દિવસ છે. મિત્રો, પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃત નીકળ્યું હતું. ત્યારે તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. ભગવાન વિષ્ણુએ આ તારીખે મોહિની સ્વરૂપે અવતાર લીધો હતો જેથી દેવતાઓને અમૃત મળી રહે. તેણે મોહિની સ્વરૂપે અમૃત લીધું અને દેવતાઓને પીવડાવ્યું હતું. મિત્રો, મોહિની એકાદશીના દિવસે આ શુભ કાર્ય તમે કરી શકો છો. આ તિથિએ કરવામાં આવતી પૂજાથી ભક્તોની મનોકામના પૂર્ણ થઈ શકે છે. ઉપવાસ કરનારે સવારે વહેલા ઉઠવું જોઈએ. સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરો. આ માટે તાંબાના પાત્રનો ઉપયોગ કરો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશની પૂજા કરો. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ભગવાનની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. ઉપવાસ કરનારે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ. જો આ શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો. સાંજના સમયે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ. એકાદશીની સવારે તુલસીને જળ ચડાવો અને સાંજે તુલસી પાસે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો. તુલસીની પરિક્રમા કરો. એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળી મીઠાઈ અર્પણ કરો. આ દિવસે દક્ષિણાવર્તી શંખને ગંગાજળથી ભરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરવો જોઈએ. તમે ઈચ્છો તો દૂધમાં કેસર મિશ્રિત કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક પણ કરી શકો છો. મંદિરમાં અન્ન, ઘઉં, ચોખા વગેરે દાન કરો. ભગવાન વિષ્ણુને પીતાંબરધારી પણ કહેવામાં આવે છે, તેથી એકાદશી પર તેમને પીળા વસ્ત્રો અર્પણ કરો. ભગવાન વિષ્ણુને તુલસીની માળા અર્પણ કરો. હવે મિત્રો, આજના દિવસે આપણે શું ન કરવું જોઈએ તે ખાસ સાંભળો. મિત્રો, એકાદશીના દિવસે ગુસ્સો ના કરવો જોઈએ. ઘરમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે તકરારથી બચવું જોઈએ. વ્રત કરનાર વ્યક્તિએ ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને ખોટા કાર્યોથી બચવું જોઈએ. સવારે મોડે સુધી સૂવું નહીં. કોઈ પણ પ્રકારનો નશો ન લેવો. તો મિત્રો, આપણે મોહિની એકાદશીની વાર્તા સાંભળી, વિધિ મહાત્મ્ય જાણ્યું, આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સમગ્ર આપણે આ વિડીયોમાં આપણે સાંભળ્યું. મિત્રો, હું આશા રાખું છું કે આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે. જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય અને મિત્રો આવા જ તમે કોઈ ધાર્મિક વિડીયો જોવા માંગતા હોય તો તમે અમારી ચેનલ ભક્તિયોગ 1 યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લેજો